હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મેં ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે જે જ્ઞાન સાધનાનું પરિણામ છે અને જે CET કોમન બેઝ એક્ઝામ લેવાની હતી ધોરણ 5 માટે, તો તેનું પરિણામ છે તે 12 થી 15 તારીખની વચ્ચે જાહેર થઈ જશે એવું મેં તમને જણાવ્યું હતું. તો ફાઇનલી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 માટેનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે. ફક્ત અને ફક્ત આજે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરિણામ છે તે જ જાહેર થયું છે. જ્ઞાન સાધનાનું પરિણામ છે તે આવતીકાલે યા પરમ દિવસે જાહેર થઈ જશે. તો મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો હવે પરિણામ કેવી રીતે જોવું તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં જણાવીશું. તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને આ વિડીયો ગમે વિડીયોને લાઇક પણ કરી દેજો અને કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે આગળ શું પ્રોસેસ કરવાની તે પણ તમને આ ચેનલમાં જે માહિતી છે તે મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો. બીજી વાત એ કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે. વોટ્સઅપ ગ્રુપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે. તો તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરીને મળી જશે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ તમારે કોઈ પણ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તમારે અહીંયા સર્ચમાં તમારે ફક્ત ને ફક્ત શું લખવાનું છે? SEB. અહીંયા તમારે SEB એક્ઝામ લખી દેવાનું છે. SEB એક્ઝામ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે. હવે અહીંયા તમને એક દેખાય છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે. હવે આ પ્રકારનું પેજ ઓપન થશે એટલે તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી નોટિસ બોર્ડમાં માહિતી જોવા મળે છે. પરંતુ આ વખતે છે અહીંયા કંઈ પણ નોટિસ બોર્ડમાં તેનો ઉલ્લેખ કર્યો નથી કે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. પરંતુ તમારે રિઝલ્ટ જોવા માટે શું કરવાનું છે? અહીંયા તમને 3 લાઇન જોવા મળે છે. અહીંયા તમને જે 3 લાઇન જોવા મળે છે તે 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે 3 લાઇન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઓપ્શન આવશે. તેમાં એક ઓપ્શન છે પ્રિન્ટ રિઝલ્ટ. હવે પ્રિન્ટ રિઝલ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. આપણે પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરીએ. પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કર્યા પછી તમે અહીંયા જોવા મળશે તમને જે એક માહિતી છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સામાન્ય પ્રવેશ પરીક્ષા 2023-24. તો તમારે તેના પર ક્લિક કરવાનું છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ટપકા પર તમારે ક્લિક કરવાનું છે, સિમ્પલ. ત્યાર પછી તમારી જોડે સીટ નંબર તો સીટ નંબર નાખવાનો છે. સીટ નંબર ના હોય તો તમારે શું કરવાનું છે? એ તમારો 18 આંકડાનો જે આધાર ડાયસ નંબર છે તે તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે અથવા નાખી દેવાનું છે. ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખીને સબમિટ કરવાનું છે. તો હું તમને એક વિદ્યાર્થીને તમને બતાવું છું. તો અહીંયા હું તમને 18 આંકડાનો જે ડાયસ નંબર છે તે અહીંયા નાખી દઉં છું. ત્યાર પછી ડાયસ કોડ નાખ્યા પછી તમારે શું કરવાનું છે? અહીંયા જે જન્મ તારીખ છે તે અહીંયા નાખવાની છે. તો અહીંયા હું જન્મ તારીખ બી નાખી દઉં છું. તો અહીંયા હું જન્મ તારીખ નાખું છું. તમે અહીંયા જોવા મળે છે કે જન્મ તારીખ નાખું છું. મિત્રો, તમે વિડીયો પૂરો જોજો. જો પૂરો નહીં જોવો તો તમને પૂરો ખ્યાલ આવે નહીં. તો હું તમને અહીંયા ડેટ ઓફ બર્થ નાખીને જે રિઝલ્ટ છે તમને બતાવું છું. અહીંયા તમે જોઈ શકો ડેટ ઓફ બર્થ બી નાખી દીધી છે. જો તમારે આ બધી પ્રોસેસ ના કરવી તમારે ફક્ત સીટ નંબર પર નાખીને તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. ત્યાર પછી તમારે અહીંયા જે સબમિટનો ઓપ્શન તમને જોવા મળે છે તે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ફૂલ કરી મેં ચાલુ જ કર્યું. આ શું કર્યું? તો અહીંયા તમે જોઈ શકો હું સબમિટ ઓપ્શન પર ક્લિક કરું છું. તો મિત્રો, સબમિટ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે રિઝલ્ટ તમારું ઓપન થઈ જશે. તો એ સબમિટ ઓપ્શન પર ક્લિક કરી દીધું છે મેં. હવે મિત્રો, મેં ઓલરેડી રિઝલ્ટ ડાઉનલોડ કરેલું હતું એટલા માટે આ પ્રકારનું બતાવે છે. તો તમારે રિઝલ્ટ ડાઉનલોડ કરશે એટલે તમારે ડાયરેક્ટ PDF ઓપન થઈ જશે. તો અહીંયા PDF ઓપન કરી દઉં છું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે રિઝલ્ટ છે વિદ્યાર્થીનું તે અહીંયા જાહેર થઈ ગયું છે અને જે ઓપન થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું જે પરિણામ છે જાહેર થઈ ગયું છે. અહીંયા જે નામ એ બી શો થાય છે. ત્યાર પછી અહીંયા તેની ડેટ ઓફ બર્થ છે, ડેટ ઓફ એક્ઝામ ક્યારે લેવાની તે એક્ઝામ છે, સ્કૂલનું નામ છે અને જે તેનો જિલ્લો છે તે છે. હવે તેને કેટલા માર્ક્સ મેળવ્યા છે? તો આ વિદ્યાર્થી સારા એવા માર્ક્સ મેળવ્યા છે. 120માંથી તેને 83 માર્ક્સ મેળવ્યા છે. એ તમે જોવા મળે છે 120માંથી 83 માર્ક્સ મેળવ્યા છે એટલે તેનું સારું પરિણામ કહેવાય અને તેનું મેરિટમાં પણ નામ આવી શકે છે. તો મિત્રો, આ હતું જે પરિણામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 એક્ઝામ લેવાની ધોરણ 5 માટે તેનું. હવે જ્ઞાન સાધનાનું પરિણામ પણ આવતીકાલે યા પરમ દિવસે જાહેર થઈ જશે. તેનો પણ તમારો વિડીયો છે આવી જશે આપણી ચેનલમાં. તો ચેનલ સબસ્ક્રાઈબ